શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં 7મું વલ્લભાખ્યાન આવે છે. છઠ્ઠા આખ્યાનમાં ગોપાલદાસજીએ શ્રી નંદનંદન અને વલ્લભનંદન એક જ સ્વરૂપે વર્ણન કરી તેમની લીલાના ગુણાનુવાદ પ્રગટ કર્યા છે. આ પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ જ પુષ્ટિમાર્ગમાં સેવ્ય અને સ્મરણ પ્રિય છે. એ જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો સાચો મોક્ષ છે. બ્રહ્મ સંબંધ એ જ જીવનું એકમાત્ર કર્તવ્ય છે. તેથી છઠ્ઠા આખ્યાનમાં સ્વરૂપ લીલાનું નિરૂપણ કરી પુષ્ટિમાર્ગીય જીવોના હૃદયમાં એ સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન સુદૃઢ કર્યું. અને હવે દાસભાવથી એ સ્વરૂપની સેવા કેવી રીતે કરવી તેનું નિરૂપણ આ 7મા આખ્યાનમાં કરે છે. સેવાની રીત અને પ્રીત એ બંનેનો પ્રકાર આ આખ્યાનમાં બતાવવામાં આવ્યો છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો, આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચારાનંદ તે અધિક દીધો. શ્રી ગુસાઈજીએ પોતે જ ભક્તિ માર્ગ સુદૃઢ કરવા માટે હરિની સેવા કેવી રીતે કરવી તે જાતે જ સેવા કરીને બતાવી છે. કારણ કે આપણે જીવ બુદ્ધિથી સેવાની રીત અને પ્રીત જાણી શકીએ નહીં. તેમણે પોતે જ પ્રભુની અલૌકિક લીલાનું વર્ણન સંભળાવી અધિક આનંદનું દાન પણ કર્યું છે. ગુસાઈજી સારસ્વત કલ્પમાં નિત્ય લીલામાં શ્રુતિરૂપા વ્રજાંગનાઓના જૂથમાં ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજમાન હતા. આપનું જ બીજું સ્વરૂપ તે નંદનંદનનું સ્વરૂપ તેઓ પૃથ્વી પર આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા. દૈવી જીવોને શરણે લઈ બ્રહ્મ સંબંધ કરાવી નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવવા શ્રી હરિ પોતે જ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા છે. જે સર્વ દુઃખોનું હરણ કરે તે હરિ. શ્રી ગુસાઈજીએ આપણને સમજાવ્યું કે કેવળ બ્રહ્મ સંબંધ લેવાથી આપણી ફરજ પૂરી થતી નથી. દરેક બ્રહ્મ સંબંધી જીવનું એકમાત્ર કર્તવ્ય પોતાના સ્વામી એવા પ્રભુની સેવા કરવાનું છે. સેવાની રીત અને પ્રીત જીવ બુદ્ધિથી જાણી શકાય તેમ નથી. તેથી તેમણે પોતે જ સેવા કરી આપણને સેવાની રીત અને પ્રીત બતાવી છે. તેથી જ કહ્યું છે કે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. સારસ્વત કલ્પમાં શ્રી સ્વામિનીજીની આજ્ઞા અનુસાર શ્રી ચંદ્રાવલીજી આદિ વ્રજાંગનાઓને પ્રભુની જે ભાવથી અને જે પ્રકારે સેવા કરી તે ગુસાઈજીએ વિસ્તારથી બતાવી છે. શ્રી મહાપ્રભુજી પણ તેથી જ સેવા કરવાની આજ્ઞા હંમેશા કરે છે. ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનની આજ્ઞા કરી હતી, તું બધા ધર્મો છોડી મને એકલાના શરણે આવ. હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ. પરંતુ ભગવાને હું તારો ઉદ્ધાર કરીશ તેમ ન કહ્યું. જ્યારે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોને શરણે લઈ સેવા દ્વારા તેમનો ઉદ્ધાર થાય તેવો પ્રયત્ન કર્યો છે. તેથી જ શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું દેવોદ્વાર પ્રયત્નાત્મેન નમઃ તેમ બતાવ્યું છે. તેથી જ આ સેવા માર્ગ પ્રગટ કર્યો છે. પ્રભુની સેવા બાલભાવથી કરવી જોઈએ. જ્યાં સુધી સેવામાં પુભાવનો નાશ ન થાય અને સ્ત્રીભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી સેવાનો આનંદ આવતો નથી. માટે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે આપણા દેહથી, આપણા ઘરમાં, આપણા દ્રવ્યથી, આપણા માથે બિરાજતા પ્રભુની સેવા આપણે પોતે કરવી જોઈએ. અન્યને પૈસા આપીને કરાવેલી સેવા કે અન્યના પૈસા લઈને કરેલી સેવા એ સેવા નથી. મંગળાથી શયન પરની ઋતુ અનુસાર સેવા કરવી. સેવામાં યથાદેહે તથાદેવે સિદ્ધાંત પ્રમાણે પ્રભુના સુખનો વિચાર રાખવો. આચાર વિચારનું પાલન કરવું જરૂરી છે. સેવામાં ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવનાનું અનુસંધાન પણ બની રહેવું જોઈએ. કેવળ દેહથી કરેલી સેવા જળ ક્રિયા વચ્ચે તેમાં મનની એકાગ્રતા થાય ત્યારે જ સાચી સેવા બને છે. બ્રજ ભક્તોએ વર્ષોત્સવના મનોરથો દ્વારા પોતાનો ભાવ વધાર્યો હતો.
ભાવથી ભક્તિ થાય છે, માટે ભાવ ભક્તિનો શણગાર છે. આવા વૈભવરૂપી ભાવને સુદૃઢ કરવા માટે સ્વામીના સુખનો જ વિચાર કરતાં સેવામાં આગ્રહ અને આદરપૂર્વક તત્પર થવું જોઈએ. ગુસાઈજીએ જેમ સેવા કરીને સેવાની રીત અને પ્રીત શીખવી, તેમ પોતાના ગ્રંથો દ્વારા અને વચનામૃતો દ્વારા સેવાનું સ્વરૂપ અને સેવાનો સિદ્ધાંત પણ આપણને વિગતવાર સમજાવે છે. આમ વચનામૃત દ્વારા આપે અધિક આનંદનું દાન કર્યું છે. બીજી કડીમાં આ સેવા માર્ગે કપોલ કલ્પિત નથી, પરંતુ વેદ દ્વારા પ્રમાણિત છે એ હકીકત સમજાવે છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.